અમદાવાદના ઉત્તર ઝોનના વિરાટનગરમાં વ્રજેશ્વરી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી ગેરેજમાં ઓઇલના જથ્થાને કારણે ભભૂકી ઉઠેલી આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તેની જ્વાળાઓ અન્ય 18 દુકાનો સુધી ફેલાઈ ગઈ. ફાયર વિભાગે 2 કલાક સુધી ચાલી રહેલી જહેમત બાદ આગને કાબૂમાં લીધી, પરંતુ ઘટનાએ સમગ્ર સિસ્ટમની ખામીઓને ખોલી નાખી છે. આગ બાદ તપાસમાં ખુલ્યું કે કોમ્પ્લેક્સ પાસે ન બીયુ પરમિશન હતી, ન ફાયર સેફટી. પરિણામે ગ્રાઉન્ડ ફ્લોરની આગ 18 દુકાનોને બાળી રાખ કરી ગઈ હતી. આગ લાગ્યા બાદ જ કૂવો ખોદવા ટેવાયેલા એએમસી હવે કુલ 58 દુકાનો અને ઓફિસો સીલ કરી દીધી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા. ચીફ ફાયર ઓફિસર 1.5 કલાક મોડા પહોંચતા કમિશનરે ગુસ્સાથી સવાલ કર્યો હતો કે શું લોકોની જિંદગી જશે પછી તમે જાગશો? ખેર, સવાલ એ છે કે કમિશનરના ગુસ્સા બાદ પણ સુધરશે આ તંત્ર? તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જણાવો.